વિદ્યાર્થી મિત્રો, આબોહવા પાઠ 16 ધોરણ 9 ભાગ 2. ભાગ 2માં જતાં પહેલાં આબોહવા એટલે આબોહવા એટલે શું? તો કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવે સામાન્ય રીતે આપણે જે તે વર્ષની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો, શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. હવે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે? તો પૃથ્વી પોતાને સૂર્યની આસપાસ ફરે છે, પરિક્રમણ કરે છે અને ધરીનમનના લીધે ઋતુ પરિવર્તન થાય છે. હવે ભારતની આબોહવાની વિવિધતા અને આબોહવાને અસર કરતા પરિબળો એટલે કે અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો, ભારતનું ઋતુચક્ર એટલે એની 4 ઋતુઓ વર્ષની 4 ઋતુઓ વહેંચણી કરી છે ભારતની આબોહવાના સંદર્ભમાં. કોને? તો કે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ. તો શીત ઋતુ એટલે કે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, વર્ષા ઋતુ એટલે કે ચોમાસું અને નિર્વર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. હવે એની અંદર આપણે શીત ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી, બરાબર છે. હવે હવામાન બાબતે સમાચાર પત્રો એટલે કે જાણવા જેવું એમાં અમુક નામ તો કે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ. આ વિશે આપણે ભાગ 1માં જોયું. હવે ભાગ 2ની અંદર આપણે ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો, નિર્વતન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અને આબોહવા અને માનવ જીવન, એના વિશે આપણે ભાગ 2ની અંદર જોઈશું. હવે પહેલાં તો આપણે જોઈશું જાણવા જેવું. તો આપણને જાણવું ગમશે તો કે ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ. તો પહેલો શબ્દ છે અલ નીનો. તો કે અલ નીનો એ સ્પેનિશ ભાષા છે, શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે, બરાબર છે. હવે અલ નીનો એટલે કયા મહિનામાં? તો આ ઘટના કયા મહિનામાં જોવા મળે છે? તો ડિસેમ્બર એટલે કે નાતાલની આસપાસ, બરાબર છે. હવે અલ નીનો એ કઈ ભાષા છે? સ્પેનિશ. અને એનો શાબ્દિક અર્થ શું થાય છે? તો કે નાનું બાળક, બરાબર છે. હવે આઈટીસી ઝોન એટલે કે વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્ર 20°થી 25° ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે, બરાબર છે. હવે આ અલ નીનો અને આઈસીટી ઝોન એ બેના વિશે આપણે સમજ્યા. હવે આગળ જોઈશું ગ્રીષ્મ ઋતુ એટલે કે માર્ચથી મે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી
ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45°C થી 50°C તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 35°C હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30°C, કોચીન અને બેંગ્લોરનું તાપમાન 27°C જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જોવા મળે છે. આપણે શાના વિશે જોયું? ગ્રીષ્મ ઋતુ. ક્યારે? તો કે માર્ચથી મે મહિનો. બરાબર છે. હવે સૂર્યના કિરણો માર્ચથી મે મહિના સુધી કેવા પડે છે? તો કે ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે, એટલે ગરમ થતું જાય છે અને તાપમાન સતત ઊંચું થતું જાય છે. હવે આપણે આગળ જોઈશું. હવે આટલું જાણવું ગમશે. હવે બીજો શબ્દ છે નોર્વેસ્ટર. તો કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારોમાં ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. તે સ્થાનિક નામ કાળવૈશાખી તરીકે ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. બરાબર છે. હવે આગળ જોઈશું. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં, એટલે કે કઈ ઋતુ? ગ્રીષ્મ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતો હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. હવે આગળ જોઈશું. હવે વર્ષા ઋતુ. તો કે જૂનથી સપ્ટેમ્બર. તો કે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. બરાબર છે.
હવે વર્ષા ઋતુ તો જૂનથી સપ્ટેમ્બર માસ, અને કેટલા વિભાગમાં? તો 80%માં વરસાદ પડે છે. અનેક લોકો કઈ પ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહે છે? ખેતીની. અને વાતાવરણ કેવું હોય છે? વરસાદ થતો હોવાથી વાતાવરણ ભેજવાળું અને વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ અને પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. બરાબર છે. હવે આગળ જોઈશું. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. કયા કયા? તો કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. બરાબર છે. બંગાળાની ખાડી એટલે નકશાની પૂર્વ દિશા, અને અરબ સાગર એટલે નકશાની પશ્ચિમ દિશાએ. બરાબર છે. હવે આગળ જોઈશું. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. તમે નકશાની અંદર જોઈ શકો છો કે પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે. નકશાની પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલો છે. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી, શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેન્ટીમીટર વરસાદ નોંધાય છે. બરાબર છે. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ ક્યારે થાય? તો જૂનની શરૂઆતમાં. અને કયા સ્થળથી થાય? તો દક્ષિણ ભારતમાં કેરળથી થાય. બરાબર છે. હવે અરબ સાગરથી આવતા પવનોની આડે કોણ આવે છે? તો કે પશ્ચિમ ઘાટ. એટલે એના સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવ પર કેવો વરસાદ પડે છે? ભારે વરસાદ પડે છે. બરાબર છે. ચલો, હવે પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવન જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે ત્યારે ભેજનું પ્રમાણ શું થઈ ગયું હોય છે? ઘટી ગયું હોય છે. એટલે કે વર્ષા છાયાને લીધે ત્યાં વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે. બરાબર છે. મુંબઈમાં કેટલો વરસાદ? તો કે 200 સેન્ટીમીટર, અને તેને થોડે દૂર પુણેમાં તો કે 75 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાય છે. હવે પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોને એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોને એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પવનો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ થાય છે. બરાબર છે. આપણને પૂછ્યું છે કે રણ પ્રદેશમાં કેટલો વરસાદ થાય? તો કે 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો થાય છે. બરાબર છે. હવે પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કયા સ્થળોએ પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે? તો કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર. બરાબર છે. પછી મોસમી પવનોનો એક ફાંટો ક્યાં પ્રવેશે છે? તો નર્મદા ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. પછી આ ફાંટો આગળ જતા ક્યાં જાય છે? તો બંગાળાની ખાડી પરથી આવતા પવનોમાં ભળી જાય છે. પછી અરબ સાગરના પવનોનો એક ફાંટો બીજે ક્યાં જાય છે? તો કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. પરંતુ ત્યાં ગીચ જંગલો નથી. એટલે શાની શક્યતા ઓછી રહે છે? સંપૂર્ણપણે ઘનીભવનની. એટલે વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે. બરાબર છે. હવે ગુજરાતમાં વરસાદ વરસાવીને ક્યાં પ્રવેશે છે? તો કે રાજસ્થાનમાં. એટલે ભેજનું પ્રમાણ કેવું થઈ ગયું હોય? ઓછું. એટલે રાજસ્થાનમાં કેવો વરસાદ પડે? ઓછો. એટલે રાજસ્થાનના રણ વિસ્તારમાં કેટલો વરસાદ પડે? તો કે 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો. હવે આગળ જોઈશું.
હવે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી, જેન્તિયા ટેકરીઓના ઢોળા પર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તે હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળા, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. બરાબર છે. હવે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ ક્યાં પ્રવેશ કરે છે? તો કે બંગાળામાં, અને ત્યાંથી આગળ વધીને ક્યાં જાય છે? મેઘાલયમાં. એટલે સૌથી વધારે ભેજનું પ્રમાણ હોય એટલે એ પવનોના મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે. હવે કઈ ટેકરીઓના ઢોળા ઉપર અતિ ભારે વરસાદ પડે છે? તો ગારો, ખાસી અને જેન્તિયા. બરાબર. હવે આ જે પવનો છે એ પશ્ચિમ તરફ ફંટાય, એની દિશા બદલાય એટલે કઈ દિશાના બને? તો દક્ષિણ પૂર્વના. અને ક્યાં સુધી પહોંચે? તો કે પશ્ચિમ બંગાળા, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. અને એટલે ભેજનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે અને અંતે ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. હવે આગળ જોઈશું. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે. મોસમી પવનો સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધારે સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એકધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને આ ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ એટલે કે મોન્સૂન બ્રેક કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. ત્યાં વરસાદ ઓછો પડે છે. હવે આપણે શીત ઋતુ જોઈ, ગ્રીષ્મ ઋતુ જોઈ અને વર્ષા ઋતુ જોઈ. હવે આપણે નિવર્તન ઋતુ જોઈશું, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. તો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્રો તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન
એ પાછા ફરતા મોસમી પવનોનું લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપ નામે જાણીતી છે. બરાબર છે. ચલો, મોસમી પવનોની ઋતુ કઈ જાણીતી છે? તો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતું છે. બરાબર. હવે એ વખતે શું થાય? તો કે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે દબાણ સર્જાય છે. બરાબર છે. ચલો, હવે આપણે ઓક્ટોબર હીટ કોને કહેવામાં આવે છે? તો રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. અને એને બીજું શું કહેવાય? ગુજરાતમાં શું કહે છે? કે ભાદરવીનો તાપ. હવે આબોહવા અને માનવ જીવન. તો ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. તો કે ભારતના વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. તો ભારતની આબોહવા કેવી છે? મોસમી આબોહવા. હવે એ આબોહવાની અસર કોના પર, માનવ જીવનના કઈ કઈ પ્રવૃત્તિઓ પર પડે છે? તો કે ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ. બરાબર. ભારત એ કેવો દેશ છે? તો ખેતી પ્રધાન દેશ છે. બરાબર છે. હવે એની અસરો તો આપણે આગળ જોઈશું. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યારે માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય રીતે વરસાદ, યોગ્ય સમયે પાણી મળતું નથી. આવા વિલંબને બિયારણ કે પાક વળી જાય છે અને ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે એટલે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય. આને લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. આ થઈ માનવ જીવનની અસર. હવે આપણે જોઈશું આગળ. હવે આટલું જાણવું ગમશે તો કે ભારતીય હવામાન વિભાગ. ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેની સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવી.
તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. બરાબર છે. હવામાન અંગેના સમાચાર કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1875 કોલકાતામાં. અને એની મુખ્ય કચેરી તો કે પછી 1875માં કોલકાતામાં સ્થાપી, પણ જ્યારે 1905માં પુણેમાં અને નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલ છે. હવે એની પાછી 6 પ્રાદેશિક કચેરી કઈ કઈ? ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગર, એટલે ગુજરાતની આપણે ક્યાં આવે? ગાંધીનગર. બરાબર છે. હવે ભારતીય હવામાન વિભાગે ક્યાંથી ક્યાં લઈ? ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવાને હવામાન વિશે શું થાય? આગાહી થાય છે. બરાબર છે. હવે આ આબોહવા ભાગ 1 અને ભાગ 2 તમને વધારે. હવે આ ભાગ 2 ની અંદર ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, નિર્વતન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો, પછી બંગાળાની ખાડી પરથી આવતા પવનો, અરબ સાગરથી આવતા પવનો, એ પવનો વિશે, આબોહવાની માનવ જીવન પર અસર અને ભારતીય હવામાન વિભાગ, એના વિશે આપણે જોયું. હવે આ વિડીયો તમારે ધ્યાનથી સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી તમારી આવનારી કસોટીની અંદર જે પ્રશ્ન પૂછાય એમાં તમે સારામાં સારો દેખાવ કરી શકો.